વાત પહેલા અમદાવાદની, જ્યાં વાડજ પોલીસની ટીમ ઉપર હુમલો થયો। કિન્નરો સહિત 15 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો। ફરાર આરોપી સંજય વ્યાસને પકડવા જતા હુમલો કરાયો। ઘરમાં રહેલા કિન્નરો અને અન્ય વ્યક્તિઓએ હુમલો કર્યો। વાડજ પોલીસે 11 આરોપીઓની આ મામલે ધરપકડ કરી લીધી છે। ફરાર આરોપી હતો સંજય વ્યાસ, જેને પકડવા ગઈ હતી વાડજ પોલીસની ટીમ, અને એ સમયે કિન્નરો સહિત 15 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ચેતન બામણિયા। ચેતન, આખો મામલો શું છે? કેટલા લોકોને પકડવામાં આવ્યા છે? તેમાં કેટલા કિન્નરો છે? જે કિન્નરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કિન્નરોની જે માથાભારે ટોળકી છે તેના દ્વારા સામાન્ય લોકો પર હુમલાના બનાવ બનતા હતા, પરંતુ આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે। કિન્નરોના એક ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજય વ્યાસ નામનો એક આરોપી હતો, તે ફરાર હતો અને આ ફરાર આરોપીને પકડવા માટે વાડજ પોલીસની ટીમ ગઈ હતી અને વાડજ પોલીસની ટીમ ઉપર સંજય વ્યાસે પહેલેથી ઘરમાં રાખેલા કિન્નરો દ્વારા હુમલો કરાવ્યો હતો અને આ કિન્નરોની ટોળકીએ ઘરમાં એક પાલતુ શ્વાન પણ રાખવામાં આવ્યો હતો અને શ્વાનને પણ છૂટો મૂકી દીધો અને પોલીસની ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પણ પરિસ્થિતિ સમજી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને આ હુમલામાં અત્યારે જે પ્રાથમિક જાણકારી મળી છે તે અનુસાર પોલીસ ઉપર કોઈ ઈજા જાનહાનિ થઈ હોય કેવી કોઈ સમાચાર આવી નથી રહ્યા, પરંતુ પોલીસે પણ બાદમાં કિન્નરો વિરુદ્ધ ગુનો નોંધી અને કિન્નરોની ધરપકડ કરી છે। પોલીસે આ કેસમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આમાં કિન્નરોનો પણ સમાવેશ થાય છે। આમ કહી શકાય કે અમદાવાદમાં દિવસે દિવસે કિન્નરોનો ત્રાસ વધતો જાય છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ ટોળકી પર સિકંજો કસવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો કિન્નરો સહિત 15 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો, જેમાંથી 11ને ઝડપી પાડવામાં આવ્યા છે।